પાલેજ નજીક સાંસરોદના દંપતીને પોતાના ખાતામાં 48 લાખ રૂપિયા મેળવી 10% કમિશનના લાલચે અંતે પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ સાયબર ફ્રોડના ગુનામાં મદદગારી કરવા બદલ ધરપકડ કરી હતી. સરકાર ઓપરેશન બ્લુ હન્ટ હેઠળ પોલીસ સમન્વય પોર્ટલ ઉપર સાયબર ક્રાઇમ માટે ઉપયોગમાં થયેલા બેંક એકાઉન્ટનું એનાલિસિસ કરી રહી હતી. ત્યારે પાલેજમાં ખોલેલા મ્યુલ એકાઉન્ટની માહિતી એકત્ર કરાઈ અને તેમાં પાલેજ નજીકના સાંસરોદ ગામના હિફઝુલ મોહમ્મદ પૌલાની પૂછપરછ હાથ ધરી, જેમાં તેણે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ જોઈ મોબાઈલ સંપર્ક કર્યો હતો, જેમાંથી સામેની વ્યક્તિએ તેને સાયબર ફ્રોડના નાણાં તેના એકાઉન્ટમાં જમા કરાવવા પર પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર 10,000 કમિશનની લાલચ આપી હતી. જે સાયબર ફ્રોડના નાણાં 2 વખત મળતા 8,99,000 તેના એકાઉન્ટમાં આવતા તેને અંકલેશ્વરના આરકે એન્ટરપ્રાઇઝમાં આગળ મોકલી આપ્યા હતા. સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરીમાં તેમની પત્ની નોશીના બાનુ મિયા મોહમ્મદ અહમદ શેખને પણ સામેલ કરી તેના એકાઉન્ટમાં 5 ટ્રાન્ઝેક્શન દ્વારા ₹18,80,000 મેળવ્યા હતા. અફજલે તેના મિત્ર સાંસરોદના અયાન અયુબ પઠાણને પણ સામેલ કરતા તેને પાલેજ અને ભરૂચમાં 2 એકાઉન્ટ ખોલાવ્યા હતા, અને જેમાં સાયબર ફ્રોડના 10 ટ્રાન્ઝેક્શન થકી 20,75,000 જમા કરાવ્યા હતા. સાયબર ફ્રોડની ફરિયાદ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની હતી, જેમાં કુલ 3 આરોપીઓમાં મ્યુલ એમાઉન્ટમાં 48.54 લાખ જમા કરાવતા અંતે પોલીસે આજે દંપતીની ધરપકડ કરી હતી. આમ માત્ર 10,000 રૂપિયાની લાલચમાં લાખો રૂપિયા પોતાના એકાઉન્ટમાં જમા કરાવનાર દંપતીને અંતે પોલીસ સ્ટેશનમાં હાજર થવાની ફરજ પડી હતી. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,